હેલો ફ્રેન્ડ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીએ છીએ ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે લઈ લીધી છે અહીંયા બ્રેડને બધી સાઈડથી આપણે કટ કરી નાખવાની છે. તો કટ કરી નાખી છે, જોઈ શકો છો. બધી સાઈડથી કટ કરીને હવે એમાં આપણે નાખીશું ગરમ દૂધને નાખીને આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરીને એક ડો તૈયાર કરી લેવાનો છે. ડોને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપશું. ત્યારબાદ આવી રીતે સરસ મજાની ગોળી બનાવી લેવાની છે. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને બધી જ ગોળીને તળી લેવાની છે. ગોળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે આપણે તળવા દેવાની છે. જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એને આપણે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. જોઈ શકો છો, એકદમ કલર આવી ગયો છે. હવે એને આપણે લઈ લઈશું બહાર. ત્યારબાદ એક પેનમાં આપણે પાણી નાખીશું. પાણીમાં આપણે 3 કપ જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખીને આપણે એમાં 3 થી 4 દાણા એલચીના નાખીશું અને સરસ મજાની એક તારવાળી ચાસણી બનાવી લઈશું. જોઈ શકો છો, ચાસણી તૈયાર થઈ ગઈ છે. ચાસણીને પછી બરાબર આપણે ઠંડી થવા દેવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર. ચાસણી બરાબર સરસ મજાની થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એક બાઉલમાં ચાસણીને ઠંડી કરવા મૂકી દઈશું અને એમાં તૈયાર કરેલા બોલ્સ આપણે એમાં એડ કરી દઈશું. 4 થી 5 કલાક સુધી આપણે આમને અંદર ચાસણી મેશ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. તો તૈયાર છે આપણા સરસ મજાના હોમમેડ ગુલાબજાંબુ. ગાર્નિશિંગ માટે આપણે પમ્પકિન સીડ્સ લીધેલા છે. થેન્ક યુ સો મચ.